હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 1માં આગળ જોઈશું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે સમીકરણ કઈ રીતે સંતુલિત કરવું, એની અંદર ભૌતિક અવસ્થાઓ કઈ રીતે લખવી, એ બધી વાત કરી હતી. હવે જો આપણે જેમ ભૌતિક અવસ્થાઓ લખીએ છીએ એમ કેટલીક રિએક્શન એવી હશે કે જેની અંદર આવી જે પરિસ્થિતિ છે એ પણ લખવી જરૂરી હોય છે. તો અહીંયા આપણે લખ્યું છે કે કાર્બન મોનોક્સાઇડની ડાયહાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા 340 વાતાવરણ દબાણ હેઠળ કરવામાં આવે છે ત્યારે આપણને CH3OH એટલે કે મિથેનોલ મળે છે. એ જ રીતે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની હાજરીમાં ગ્લુકોઝ બનાવે છે અને ઓક્સિજન અને પાણીનું અણુ રિલીઝ કરે છે. તો અહીંયા જુઓ, આપણને ખબર છે કે જે વૃક્ષો છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની હાજરીમાં શું કરે છે? ખોરાક બનાવે છે. તો આ એ જ પ્રક્રિયા છે. તો આ જે લખી આપણે એને શું કહેવાય? કોઈ પણ પ્રક્રિયા કઈ પ્રક્રિયા પરિસ્થિતિમાં થશે એ પણ અમુક પ્રક્રિયાઓની અંદર લખવું જરૂરી હોય છે. તો પ્રક્રિયા લખવા માટે આપણને પ્રક્રિયાના શું ખબર હોવી જોઈએ? અણુસૂત્રો, પછી લિક્વિડ, ગેસ, આ બધું જે છે એની ભૌતિક અવસ્થા અને પ્રક્રિયા પરિસ્થિતિ. તો આટલી વસ્તુ આપણે લખીએ ત્યારે એક કમ્પ્લીટ રિએક્શન થાય છે. બરાબર? એક રિએક્શન કમ્પ્લીટ થવા માટે આપણને આટલી વસ્તુ હોય, આપણી પાસે આટલી માહિતી, તો એ રિએક્શન કમ્પ્લીટ કહેવાય. બરાબર છે? તો આગળ કેટલાક ક્વેશ્ચન આપેલા છે તમને. પેજ નંબર 6 ઉપર કેટલાક ક્વેશ્ચન છે. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે તમારો, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો આપણે સૌથી પહેલો પ્રયોગ જ્યારે આપણું ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારે સૌથી પહેલો જે આપણો પ્રયોગ હતો એ શું હતો કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવીએ છીએ તો શું થાય છે? હવા સાથે પ્રક્રિયા કરી અને એ મેગ્નેશિયમ ઓક્સાઇડમાં કન્વર્ટ થાય છે. શું હતું કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે ઓક્સિજનની હાજરીમાં સળગાવીએ તો શેમાં કન્વર્ટ થઈ હતી? MgO માં, મેગ્નેશિયમ ઓક્સાઇડમાં. તો એ મેગ્નેશિયમની પટ્ટી સળગાવતા પહેલા આપણે એને સાફ શું કરવા કરીએ છીએ? તો જે મેગ્નેશિયમ ધાતુ છે ખૂબ જ સક્રિય છે, ખૂબ જ રિએક્ટિવ છે. કોઈ પણ સાથે હવાની હાજરીમાં એ ઇઝીલી પ્રક્રિયા કરી શકે તેમ છે. એટલા માટે મેગ્નેશિયમની પટ્ટી જો હવામાં પડી રહી હશે તો એને બીજા કોઈ વાયુ સાથે પ્રક્રિયા કરી લીધી હશે. તો આપણે એટલા માટે મેગ્નેશિયમની પટ્ટીને સાફ કરીશું તો એના ઉપર જે બધી અશુદ્ધિઓ ચોંટેલી હશે એ અશુદ્ધિઓ દૂર થશે અને મેગ્નેશિયમની પટ્ટી ક્લીન મળશે આપણને, સાફ, કે જેની આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં એનું કન્વર્ઝન કરાવી શકીએ. તો એટલા માટે સળગાવતા પહેલાં આપણે મેગ્નેશિયમની પટ્ટીને શું કરવી પડે છે? સાફ કરવી પડે છે. બીજું છે, નીચે દર્શાવેલ રસાયણ પ્રક્રિયાઓ માટે સંતુલિત સમીકરણ લખો. આપણે શું કરવાનું છે? એના માટે સંતુલિત સમીકરણ લખવાનું છે. તો સૌથી પહેલું છે હાઇડ્રોજન વત્તા ક્લોરીન. તમને આવું આપેલું છે બુકમાં, હાઇડ્રોજન વત્તા ક્લોરીન ઇટ gives હાઇડ્રોજન ક્લોરાઇડ. બરાબર છે? તો હાઇડ્રોજન એટલે H2, ક્લોરીન એટલે Cl2, ઇટ gives હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HCl. તો અહીંયા જુઓ, હાઇડ્રોજન 2 છે, Cl 2 છે. તો અહીંયા હાઇડ્રોજન અને Cl ને 2 કરવા હશે તો હું આગળ આ રીતે 2 લખી દઈશ એટલે આખી જે પ્રક્રિયા છે એ શું થઈ જશે? સંતુલિત થઈ જશે. હાઇડ્રોજન વત્તા ક્લોરીન અને શું મળે આપણને? હાઇડ્રોજન ક્લોરાઇડ. આ બંને આપણા શું કહેવાય? પ્રક્રિયક. અને આ શું કહેવાય? આપણી નિપજ. એ જ રીતે તમને આપ્યું છે બેરિયમ ક્લોરાઇડ. વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ
તમારે બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમની સલ્ફેટની રિએક્શન કરાવો એટલે બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે છે. તો આપણે એને સંજ્ઞામાં અને સંતુલિત અવસ્થામાં એને લખવાનું છે. તો શું થશે? BaCl2 બેરિયમ ક્લોરાઇડને આપણે શું લખીશું? BaCl2. એલ્યુમિનિયમ સલ્ફેટને શું લખીશું આપણે? Al2SO4 thrice. It gives barium sulfate એટલે કે BaSO4 વત્તા AlCl3 એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. હવે તમને જે પણ તમે અત્યારે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છો એના આધારે આપણે અહીંયા વાત કરીએ તો બેરિયમ એટલે Ba લખાય તમને ખબર હોવી જોઈએ. ક્લોરાઇડ એટલે Cl લખાય ખબર હોવી જોઈએ. હવે બેરિયમની જે ઓક્સિડેશન અવસ્થા છે એ કેટલી છે? તો કે +2 અને આની શું છે? -1. તો હવે આપણે આ -1 અહીંયા જાય, +2 અહીંયા જાય એટલે શું બનશે? BaCl2. હંમેશા આ જે તમારું જે ઘટક છે એ કઈ રીતે બને કે જ્યારે આ બંનેની અંદર ઇલેક્ટ્રોનની આપણે સરખી થાય ત્યારે આ Ba એકી સાથે 2 ઇલેક્ટ્રોન ગુમાવી શકે તો Cl એવો હોવો જોઈએ કે એકી સાથે 2 ઇલેક્ટ્રોન લઈ શકે. તો અહીંયા તો Cl ઉપર -1 જ છે એટલે કે એક Cl એક સમયે એક જ ઇલેક્ટ્રોન મેળવી શકે છે. તો આપણે કેટલા Cl લેવા પડે? આ 2 ઇલેક્ટ્રોન આપે છે તો સામે 2 Cl લેવા પડે કે બંને Cl એક એક ઇલેક્ટ્રોન લઈ શકે. એટલે બેરિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર એ રીતે અહીંયા BaCl2 થશે. તો આ જે પણ અણુસૂત્રો આપણે લખેલા છે એ આ રીતના લોજિક ઉપર આધારિત છે. બરાબર છે? તો આ પ્રમાણે આપણે જે પણ તત્વો આપેલા હોય એનું જે અણુસૂત્ર છે સંયોજન તત્વોનું એ આપણને લખતા આવડવું જોઈએ. બરાબર છે? હવે આપણે આ સમીકરણ શું કરવાનું છે? સંતુલિત કરવાનું છે. તો આપણે કીધું હતું કે સંતુલિત કરવા માટે સૌથી પહેલા જેની સંખ્યા વધારે હોય એની વાત કરવાની. તો અહીંયા SO4 3 એની સંખ્યા વધારે છે અને Cl3 એની સંખ્યા વધારે છે. તો SO4 3 કરવું હોય મારે તો અહીંયા શું કરવું પડે? મારે 3 મોલ BaSO4 એવું લખવું પડે. બરાબર છે? હવે અહીંયા એલ્યુમિનિયમ કેટલા છે? 2. તો અહીંયા શું લખવું પડે મારે? 2AlCl3. હવે 3 દુ 6 Cl જ્યાં અહીંયા 2 છે તો અહીંયા શું લખીશ? 3 એટલે 3 દુ 6 Cl પણ થઈ જશે 3 Ba. તો આ બાજુ 3 Ba. અહીંયા SO4 3 તો SO4 પણ 3, એલ્યુમિનિયમ 2 તો અહીંયા એલ્યુમિનિયમ પણ 2. તો આ રીતે આપણે અહીંયા પ્રક્રિયાને સંતુલિત કરી શકીએ છીએ. જે સૌથી વધારે સંખ્યાવાળો તત્વ હોય એનાથી આપણે પ્રક્રિયા સંતુલિત કરવાનું સ્ટાર્ટ કરવાનું. બરાબર છે? તો આ રીતે આપણો પ્રક્રિયા જે છે એ સંતુલિત થશે. તમને આગળ બીજું આપ્યું છે સોડિયમ વત્તા પાણી. It gives sodium hydroxide વત્તા ડાયહાઇડ્રોજન વાયુ. જ્યાં તમને હાઇડ્રોજન લખ્યું છે ત્યાં તમારે H લખવાનું નથી. હંમેશા હાઇડ્રોજન H2 સ્વરૂપે જ હોય, એ ક્યારેય H સ્વરૂપે જોવા મળે નહીં. તો જ્યાં જ્યાં હાઇડ્રોજન લખેલું છે ત્યાં તમારે H2 લખવાનું છે, H લખવાનું નથી. તો સોડિયમ એટલે શું થશે? Na. પાણી એટલે H2O. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH અને હાઇડ્રોજન એટલે H2. બરાબર છે? તો અહીંયા જુઓ તમે શું થશે? સોડિયમ પાણી તો NaOH વત્તા H2 અહીંયા જોવા મળશે. તો સોડિયમ ધાતુ એવી છે કે જે પાણીની હાજરીમાં સળગી ઉઠે છે, કારણ કે ત્યાં શું થશે? ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અને ડાયહાઇડ્રોજન વાયુ આપણને ખબર છે કે એ દહનશીલ વાયુ છે કે જે પોતે
સળગી ઉઠે એવો વાયુ છે, બરાબર છે। એટલે આ સોડિયમ ધાતુ એ પાણીની હાજરીમાં પ્રક્રિયા કરી આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ આપશે। તો આપણે શું કરવાનું છે, એને સંતુલિત કરવાની છે। તો અહીંયા હાઇડ્રોજન 2 છે, તો અહીંયા 2 છે, પણ અહીંયા OH છે, એટલા માટે આપણે શું કરવું પડશે, આને 2 લખીને જોઈએ, બરાબર। તો અહીંયા શું થશે, કેટલા 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન। તો અહીંયા 2 ઓક્સિજન કરવા માટે આપણે આને 2 લખીએ, બરાબર છે। તો શું થઈ જશે, 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન અને આ 2 હાઇડ્રોજન, એટલે 2 હાઇડ્રોજન ના 2 એટલે 4, તો 2 થી 4 હાઇડ્રોજન થઈ ગયા, 2 ઓક્સિજન થઈ ગયા। હવે વધ્યું શું, સોડિયમ। અહીંયા 2 સોડિયમ છે, એટલે એને પણ આપણે અહીંયા શું કરીશું, 2। તો આ રીતે આપણે આ પ્રક્રિયાને સંતુલિત કરી શકીશું, બરાબર છે। તો આ પ્રમાણે આપણે પ્રક્રિયા લખવાની છે અને સંતુલિત કરવાની રહેશે। આગળનો તમારો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ પ્રક્રિયા માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના સમતોલિત રાસાયણિક સમીકરણ લખો। તો તમારે નીચે જે પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયામાં શું કરવાનું છે, એની ભૌતિક અવસ્થા લખવાની છે અને એના સમતુલિત સમીકરણ પણ લખવાના છે। તો જો અહીંયા બેરિયમ ક્લોરાઇડ અને તમને શું કીધું છે, બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો, બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટનું પાણીમાં બનાવેલું દ્રાવણ છે। તો આપણે કાલ વાત કરી હતી કાલના લેક્ચરમાં કે ભાઈ પાણી અને પાણીમાં બનાવેલ દ્રાવણ હોય તો તમારે સંજ્ઞા ભૌતિક અવસ્થાની જે સંજ્ઞા છે એમાં શું લખવાનું છે, એક્વાયસ, AQ, બરાબર। એટલે અહીંયા તમને કીધું છે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટનું પાણીમાં બનાવેલું દ્રાવણ છે। સૌથી પહેલા લખો બેરિયમ ક્લોરાઇડ વત્તા સોડિયમ સલ્ફેટ, એનું પાણીમાં બનાવેલું દ્રાવણ છે, એટલે બંનેનું શું લખીશું આપણે, AQ। એમની વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે। અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ એટલે સોલિડ અવસ્થામાં, જે વસ્તુ અદ્રાવ્ય હશે એટલે સોલિડ એટલે ઘન અવસ્થામાં મળશે। તો આપણને બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4 એ સોલિડ અવસ્થામાં મળશે અને સોડિયમ ક્લોરાઇડ NaCl શું મળશે, આપણને દ્રાવણ મળે છે, એટલે એ પણ શું લખીશું આપણે, એક્વાયસ, બરાબર। તો આ રીતે આપણે જે પણ રિએક્શન છે એની અંદર ભૌતિક અવસ્થાઓ આપણે આ રીતે લખીશું। આગળ તમને આપ્યું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ, એને પાણીમાં બનાવેલું છે, તો NaOH અહીંયા શું લખવાનું, એક્વાયસ। પછી તમને કીધું છે કે હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે, તો હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ પણ શેમાં બનાવેલું છે, પાણીમાં। એની સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન થાય છે। તો સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ એટલે કે NaCl, એક્વાયસ અને પાણી H2O એવી અવસ્થામાં હોય, લિક્વિડ અવસ્થામાં, એટલે H2O લિક્વિડમાં ઉત્પન્ન થશે। તો આ રીતે તમારા કેટલાક પ્રશ્નો આપેલા છે બુકની અંદર, તો એ બધાનું સોલ્યુશન કંઈક આ રીતનું હશે, બરાબર છે। તો આ પ્રમાણે આપણે શું કર્યું કે દરેક જે રિએક્શન હતી એને લખી, એને સંતુલિત કરી, બરાબર છે। ઉપરની જે રિએક્શન છે BaCl2 વાળી, જો તમે એ સંતુલિત નથી તો આપણે એને સંતુલિત કરવી હોય તો શું થશે કે આપણા Na2SO4 આ Na કેટલા છે, 2 છે, એટલે અહીંયા શું લખીશું આપણે 2 NaCl, Cl 2 થયા, તો અહીંયા Cl તો 2 જ છે, બરાબર છે। હવે SO4 1, તો SO4 1 છે, Na 2 તો 2 છે અને Ba 1 તો 1 છે। તો આ રીતે આપણી જે સમીકરણ છે એ સંતુલિત થશે, બરાબર છે। હવે આગળ છે રાસાયણિક પ્રક્રિયાઓના કેટલાક પ્રકાર છે કે કઈ કઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હોઈ શકે।
તો એમાં તમારે છે સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન અને ઓક્સિડેશન રિડક્શન. તો અહીંયા આપણે જોઈશું દરેક પ્રક્રિયા વારાફરતી જોઈશું અને સમજીશું. અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને ભેગી લીધેલી છે એટલે કોઈએ 6 પ્રકાર લખવા નહીં, 5 જ પ્રકાર છે: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન અને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો સૌથી પહેલા આપણે પહેલી પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારની અંદર સંયોગીકરણ પ્રક્રિયા. એ પહેલા આપણે રાસાયણિક પ્રક્રિયામાં અત્યાર સુધી થોડી ઘણી પ્રક્રિયાઓ જોઈ. તો એમાં આપણે શું સમજ્યા કે જ્યારે પણ કોઈ પણ પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયકો અને નિપજ, તો પ્રક્રિયકની અંદર જે વસ્તુ હશે એની અંદર કંઈક ફેરફાર થાય છે અને નિપજ બને છે. તો એનો મતલબ એ નથી કે પ્રક્રિયક આપણે જેટલી માત્રામાં લીધો છે તો ઉપરથી મતલબ બીજું કંઈ પણ અંદર એડ થઈ જશે કે નવું જ કંઈક આવશે, એવું નહીં થાય. તમે જે પ્રક્રિયક લીધા હશે એમાંથી નફાથી તમારી નિપજ બનવાની છે. તમે એને અને સીએલ વાળો પ્રક્રિયક લીધો છે તો સામે તમને નિપજ પણ એની અંદર એને અને સીએલ હોય એવી પ્રકારની જ નિપજ મળશે. એની અંદર તમે પ્રક્રિયકમાં હાઇડ્રોજન નથી લીધો તો નિપજમાં હાઇડ્રોજન મળશે નહીં. બરાબર છે? એટલે કે ત્યાં શું થાય છે, રાસાયણિક પ્રક્રિયાની અંદર શું થાય છે, તો ત્યાં નવા બંધ બને છે અથવા તો બંધ તૂટે છે. એ રીતે બંધ બનવા અને બંધ તૂટી અને કંઈક આપણને પ્રક્રિયકમાંથી શું મળે છે, નિપજ મળે છે. બરાબર છે? તો સૌથી પહેલી પ્રક્રિયા છે અહીંયા સંયોગીકરણ પ્રક્રિયા. તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે ભેગું થવું. સંયોગ એટલે ભેગું થવું. તો સંયોગીકરણ પ્રક્રિયા એવી હશે કે જેની અંદર 2 કે તેથી વધારે પ્રક્રિયક હશે પણ સામે નિપજ કેટલી મળશે તમને? 1. 1 કે 2 એવા પ્રક્રિયકો ભેગા થશે પણ સામે નિપજ તો તમને 1 જ મળશે. એ પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું? સંયોગીકરણ પ્રક્રિયા. એનું આપણે ઉદાહરણ જોઈએ તો સૌથી પહેલા તમને એક ઉદાહરણ આપ્યું છે કે તમે બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અને કડી ચૂનો લો. તો બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO, એને કડી ચૂનો પણ કહેવાય છે. તો એક્ઝામમાં પૂછાતું હોય છે કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર શું છે, તો શું થશે? CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. એને તમે બીકરમાં લો, બરાબર, અને એની અંદર પાણી નાખો તો શું થશે કે બીકર ગરમ થઈ જશે. તો એવું થવાનું કારણ શું છે કે એ બંને ભેગું થાય છે એટલે એની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને ઉષ્મા ઉત્પન્ન થવાના કારણે બીકર આપણને કેવું લાગે છે? ગરમ લાગે છે. તો એ બીકર ગરમ લાગે છે તો એ જે રિએક્શન થશે કે જેની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થાય છે તો એવી પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું. કે બીકરની અંદર આપણે પાણી લઈએ, પાણીની અંદર કડી ચૂનો નાખીએ તો બીકરને અડતા બીકર ગરમ લાગે છે. એનો મતલબ કે એ પ્રક્રિયા દરમિયાન એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને જે પ્રક્રિયા દરમિયાન એની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થતી હોય એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. તો હવે અહીંયા જોઈએ આપણે એનું સમીકરણ સાથે કે CaO એની અંદર આપણે પાણી ઉમેરીશું તો શેમાં કન્વર્ટ થાય છે? એક કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં CaOH વત્તા ઉષ્મા. બરાબર છે? તો એની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે આ કેવા પ્રકારની પ્રક્રિયા થશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે. બરાબર છે? તો આ રીતે આ કડી ચૂનો છે કેલ્શિયમ ઓક્સાઇડ, એની અંદર આપણે પાણી ઉમેર્યું તો આપણને શું મળ્યું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યો અને એની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થઈ. તો અહીંયા જુઓ તમે સંયોગીકરણ પ્રક્રિયા 1 કે તેથી વધારે પ્રક્રિયક છે પણ નિપજ તો આપણને કેટલી મળે છે? 1 જ. તો આવી જે પ્રક્રિયા છે એને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીશું. આ બંને પ્રક્રિયકો એકબીજા સાથે મિશ્ર થઈ અને એક જ નિપજ આપણને આપશે. એવા કેટલાક ઉદાહરણ છે બીજા, પણ એ પહેલા તમને એક વસ્તુ આપી છે જાણવા જેવું કે તમને ખબર છે કે ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ આપણે દિવાલ તોડવામાં કરીએ છીએ. ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એને ફોડેલો ચૂનો પણ કહેવામાં આવે છે. બરાબર છે? આને કડી ચૂનો કહેવાય છે
અને આને કહેવાય છે ફોડેલો ચૂનો. એની અંદર પાણી નાખો એટલે ફોડેલો ચૂનો કહેવાય. તો એ ફોડેલો ચૂનો છે ને આપણે દિવાલ ધોવા માટે ઉપયોગ કરીએ છીએ. તો એ દિવાલ ધોવા માટે આપણે જ્યારે ફોડેલો ચૂનો યુઝ કરીએ છીએ, બરાબર છે, ત્યારે શું કરવામાં આવે છે ને 2-3 દિવસ રાખવામાં આવે છે. પછી એ ચૂનાનો જે કલર આપણે જે દિવાલ ધોળી છે એના કલરમાં ચમક આવે છે. એ શેના કારણે આવે છે? તો આપણે જે ધોળ્યો છે ચૂનો, એનાથી શું થશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે? કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. તો આ જે કેલ્શિયમ કાર્બોનેટ ઉદ્ભવે છે દિવાલ ઉપર, ધીમી ધીમી રિએક્શન થશે એટલે કે 2 થી 3 દિવસની અંદર તમને એ ચૂનો ચમકતો દેખાશે. એ દિવાલ ઉપર ચમક આવશે. એનું કારણ છે કે એ ફોડેલો ચૂનો કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. અને બીજું કે આરસ પાડના જે પથ્થર આવે છે એના અણુસૂત્ર પણ કેલ્શિયમ કાર્બોનેટ છે, એટલે કે CaCO3. એ પણ અણુસૂત્ર CaCO3 થી જ ઓળખાય છે. બરાબર છે. હવે કેટલાક બીજા ઉદાહરણ જોઈએ સંયોગીકરણ પ્રક્રિયાના. તો એની અંદર તમે જોશો આપ્યું છે કાર્બન વત્તા ઓક્સિજન, એટલે કે કોલસો. કાર્બન એટલે અહીંયા કોલસો, ઓક્સિજનની હાજરીમાં સળગે છે તો એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. બરાબર છે. તો આ રીતે અહીંયા 2 નિપજો ભેગી થઈ, 2 પ્રક્રિયકો ભેગા થઈ અને એક જ નિપજ આપે છે. એને કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા. એ જ રીતે H2 વત્તા O2 ભેગા થઈ અને શું બનાવે છે? H2O. કેટલા મોલ બનશે? અહીંયા 2 મોલ બનશે. તો આ રીતે અહીંયા પાણી પણ H2 અને O2 2 પ્રક્રિયકો ભેગા થઈ અને એક નિપજ આપે છે. તો આ બધા જે ઉદાહરણ છે એ શેના છે? સંયોગીકરણ પ્રક્રિયાના ઉદાહરણ છે. બરાબર છે. અને મેં તમને કીધું એમ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયા દરમિયાન એની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થતી હોય એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને સંયોગીકરણ કોને કહેવાય? તો 2 કે તેથી વધુ પદાર્થો સંયોજાઈ અને એક જ નિપજ આપે. પ્રક્રિયકો વધારે હશે પણ નિપજ કેટલી મળશે આપણને? એક જ. તો એવી પ્રક્રિયાઓને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીશું. બીજું છે કે કુદરતી વાયુનું સળગવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જેમ કે CH4 એટલે કે મિથેન એ હવાની હાજરીમાં સળગે છે તો આપણને શું આપે છે? કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી. તો આ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને એની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આ જે પ્રક્રિયા છે એને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું. બરાબર છે. એ જ રીતે આપણે જે જીવવા માટે આપણે ખોરાક ખાઈએ છીએ, આપણને જે ઊર્જાની જરૂર પડે છે, તો શ્વસન એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કઈ રીતે? તો આપણે શ્વસન દરમિયાન ઓક્સિજન વાયુ લઈએ છીએ એ પહેલાં આપણે બટાકા, બ્રેડ આ બધી વસ્તુ કે જેની અંદર કાર્બોહાઈડ્રેટ રહેલો છે, કાર્બોદિત રહેલો છે એવા પદાર્થો ખાઈએ છીએ. તો કાર્બોદિત પદાર્થ જે છે એ આપણા શરીરમાં જાય છે, પછી એનું વિઘટન થઈ અને એ સાદા પદાર્થોમાં કન્વર્ટ થાય છે, જેમ કે ગ્લુકોઝ. તો કાર્બોદિત પદાર્થને એ પદાર્થ ખાઈશું તો આપણી બોડીને શું મળે છે? ઊર્જા મળે છે, એક સુગર મળે છે. બરાબર છે. તો શું થશે? કાર્બોદિત પદાર્થોનું વિઘટન થશે સાદા પદાર્થો જેવા કે ગ્લુકોઝની અંદર અને આપણા શરીરને ઊર્જા મળી રહે છે. માટે એ જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કે એ પ્રક્રિયા દરમિયાન એની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો તમને જો અહીંયા આપ્યું છે ગ્લુકોઝ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું કરે છે? C6H12O6. આ ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. એની હવાની હાજરીમાં પ્રક્રિયા કરીશું આપણે તો શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા ઉષ્મા. બરાબર છે. તો આ રીતે આપણે જે રિએક્શન છે એ રિએક્શન થશે. તો આ જે રિએક્શન છે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું, કારણ કે એ પ્રક્રિયા દરમિયાન એની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર છે. તો આ હતો એક પ્રકાર રાસાયણિક પ્રક્રિયાનો કે એની અંદર આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે પણ વાત કરી. ભલે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ એ સંયોગીકરણ પ્રક્રિયાઓ નથી
પણ એની અંદર આપણે ઉષ્માક્ષેપક એક ટોપિક વિશે વાત કરી. સંયોગીકરણ પ્રક્રિયામાં શું થશે કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી, પછી આપણે વાત કરી કોલસો અને ઓક્સિજન, હાઇડ્રોજન અને ઓક્સિજન, એ રીતે એક કરતાં વધારે પ્રક્રિયકો ભેગા થઈ અને આપણને એક જ નિપજ આપશે. પ્રક્રિયાઓની સંખ્યા વધારે હશે પ્રક્રિયકોની, પણ નિપજ સામે આપણને કેટલી મળશે? એક જ મળશે. તો એવી જે પ્રક્રિયાઓ છે એને આપણે કેવી પ્રક્રિયા કહીશું? સંયોગીકરણ પ્રક્રિયા. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કોને કહીશું? કે જે પ્રક્રિયા દરમિયાન એની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થતી હોય એવી પ્રક્રિયાઓને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહીશું. જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી ભેગા થાય છે તો બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અહીંયા શું જોયું આપણે? કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી ભેગા થાય છે તો બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પણ તમે બીકરને અડશો તો એ ગરમ લાગે છે, કારણ કે એની અંદર શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. એટલે આ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો એ સંયોગીકરણ પ્રક્રિયાનું પણ ઉદાહરણ છે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું પણ ઉદાહરણ છે. બરાબર છે? તો આજે આપણે આ એક રિએક્શન સુધી રાખીશું. બીજું આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું.